ભારતના ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમને નવી દિશા આપતો પીસાનો ઐતિહાસિક કોન્ક્લેવ યોજાયો. અમદાવાદમાં યોજાયેલા ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ કોન્ક્લેવ 2026માં 400થી વધુ નિષ્ણાતોની ઉપસ્થિતિ જોવા મળી. અમદાવાદના એએમએ કેમ્પસ સ્થિત જેબી ઓડિટોરિયમ ખાતે પ્રોફેશનલ્સ એક્સેલન્સ સેતુ એસોસિએશન પીસા દ્વારા આયોજિત ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ કોન્ક્લેવ 2026 સફળતાપૂર્વક યોજાયો હતો. ગુજરાતભરના તેમજ દેશના વિવિધ વિસ્તારોમાંથી લોન કન્સલ્ટન્ટ્સ, ડીએસએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરીઝ, એડવોકેટ્સ, ટેક્સ કન્સલ્ટન્ટ્સ, પ્રોજેક્ટ ફાઇનાન્સ કન્સલ્ટન્ટ્સ, ગવર્મેન્ટ સબસિડી કન્સલ્ટન્ટ્સ તથા અન્ય ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ક્લેવનો મુખ્ય હેતુ ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સને એક મજબૂત, વિશ્વસનીય અને મૂલ્ય આધારિત પ્લેટફોર્મ પર જોડવાનો, વ્યાવસાયિક સહયોગ વધારવાનો તથા ઉદ્યોગના ભવિષ્ય માટે એક સશક્ત ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો હતો. આ પ્રસંગે પીસાના ચેરમેન અને ફાઉન્ડર એડવોકેટ અપૂર્વ ભગતે વિસ્તૃત માહિતી આપી હતી. અહીં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના અનુભવો શેર કર્યા તેમજ ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ માટે ભવિષ્યમાં ઊભી થતી નવી તકો, પડકારો અને સંભાવનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. एसोसिएशन है पैसा, नाम से स्पष्ट है कि जहाँ मनी इन्वॉल्व है, लेकिन हमारे इंटेंशन में मनी नहीं है बिकॉज ये सेक्शन 8 कंपनी है, नॉट फॉर प्रॉफिट ऑर्गेनाइजेशन. तो ये एक ब्रिज की तरह काम करने के लिए हम सब इकट्ठे हुए हैं. वी आर 33 फाउंडिंग मेंबर्स कि जो रेगुलेटरी बॉडीज़, बैंक्स और कस्टमर के साथ, प्रोफेशनल के साथ हम एक ब्रिज क्रिएट करें और लोगों को एक ऐसा प्लेटफॉर्म दें कि जिसके थ्रू सारे प्रोफेशनल एक जगह पे आ सकें, चाहे वो सीए हो, सीएस हो, डीएसए हो, लोन कंसल्टेंट हो या फिर लॉयर क्यों ना हो. ये सब मिलके एक एसोसिएशन के लिए काम करें ताकि हम हमारे इंडिया की एमएसएमई को अच्छा सपोर्ट कर सकें, हर कस्टमर को हम अच्छे से सर्व कर सकें. इसलिए 33 की हमारी पूरी टीम है और जो एक सेक्शन 8 कंपनी रजिस्टर है, और इसी के साथ साथ हमारे जो सारे फाउंडिंग मेंबर हैं वो सिर्फ एक स्पेसिफिक फोकस के साथ काम कर रहे हैं कि ये पूरे गुजरात में 33 डिस्ट्रिक्ट में किस तरह से आगे फैल सके, और यहाँ तक ही नहीं पूरे नेशन वाइड हम इसको डेवलप करने का सोच रहे हैं. મારું નામ એડવોકેટ અપૂર્વ ભગત છે. પૈસાનો ચેરમેન છું. મારી જોડે અત્યારે ડાયસ પર સીએ હર્ષભાઈ છે, આકાશભાઈ શાહ છે, ભરતભાઈ છે, રોહિતભાઈ છે અને ધર્મેશભાઈ છે. આ એસોસિએશનનો મુખ્ય હેતુ પ્રોફેશનલ એક્સેલન્સ સેતુ એસોસિએશન. સેતુ એટલે અમે જે પણ ગવર્મેન્ટ બોડીઝ છે એની જોડે કામ કરવાના છે, એનબીએફસીસ જોડે, સિટીઝન્સ માટે કામ કરવાના છે, અને લોન કન્સલ્ટન્ટ્સ એટલે કે જે લોકો અનસ્ટ્રક્ચર્ડ એટલે અનઓર્ગેનાઇઝડ માર્કેટ છે, જે રિટેલ સેગમેન્ટની અંદર બહુ જ બધું કામ કરી રહ્યું છે, કે એમએસએમઈ માટે કામ કરી રહ્યું છે, તો એને એક સારો ટ્રસ્ટ મળે, સિટીઝન્સને પણ પ્રોપર ટ્રસ્ટેડ એક લોન કન્સલ્ટન્ટ મળે. દરેક ફાઇનાન્શિયલ જે સર્વિસીસ છે એ ફાઇનાન્શિયલ સર્વિસીસ માટે કોઈપણ વ્યક્તિને જે પોતપોતાની બોડીમાં અલગ અલગ કામ કરી રહ્યા છે એને અમે લોકો એક સાથે લાવવાનો એક પ્રયાસ કરી રહ્યા છે. અત્યારે અમે લોકો એક સોફ્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છે અને 9મા મહિનામાં અમે લોકો કમ્પ્લીટલી આ ઓર્ગેનાઇઝેશન એસોસિએશન સ્ટાર્ટ કરીશું. અમારું લોન્ચિંગ હશે અને શરૂઆતમાં અમે લોકો 33 ડિસ્ટ્રિક્ટની અંદર ગુજરાતમાં સ્ટાર્ટ કરીશું આ, અને પછી નેક્સ્ટ અમારું પેન ઇન્ડિયા ઉપર અમે લોકો આ એસોસિએશન લઈ જઈશું. મેડમ, અમારું જે પણ આ એસોસિએશન છે એ ખાલી એઆઈ માટે નહીં હોય. અમારું એસોસિએશનનો મેઇન મોટો જે છે એ થ્રુ નોલેજ, સેમિનાર્સ, નેટવર્કિંગ, આ બધા જ માટે રેગ્યુલર અમે લોકો અપડેટ્સ માટે અમારા ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ જે પણ લોકો છે એ લોકોને અમે લોકો હેલ્પ કરીશું નોલેજ સેમિનાર્સ થ્રુ.